વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે તો રિવાઇવલ જૂથના ઉમેદવાર કિરણ મોરેનો વળતો પ્રહાર જોવા મળ્યો તો રોયલ સત્યમેવ જયતે ગ્રુપને સમર્થન આપતા ઇરફાન પઠાણના વિડીયો પર પ્રતિક્રિયા આપી છે તો એસી કેબિનમાંથી બોલવું સહેલું છે અને મેદાનમાં ઉતરવું જરૂરી છે તેવું કિરણ મોરેએ જણાવ્યું તો પ્રેસિડેન્ટ બન્યા બાદ કોઈ પગાર નહીં લેવાની પણ જાહેરાત કરી છે ત્યારે પદ કરતાં સેવા વધુ મહત્વની છે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે તો વડોદરા ક્રિકેટના વિકાસ માટે સંપૂર્ણ સમર્પણની પણ ખાતરી આપવામાં આવી છે. મને ખબર નથી આ જવાબ મને આપવો પડે કે નહીં, પણ આપી દઉં છું જવાબ, કારણ કે જેનું કનેક્શન નથી, તમે ઇન્વોલ્વ નથી. જ્યારે ઇન્વોલ્વ થાવ તો તમને ખબર પડે કે સ્તર ક્યાં છે. લાસ્ટ યર અમારી 7 ટીમ ક્વોલિફાય થયેલી હતી નોકઆઉટમાં. બિલકુલ છોકરીઓ ફાઇનલમાં હારી અંડર-15માં, અને બીજી છોકરાઓ પણ સારું પરફોર્મન્સ કર્યો. મુશ્તાક અલીમાં અમે ફાઇનલમાં હારેલા છે, નોકઆઉટ સેમીફાઇનલમાં હારી ગયેલા છે. આઈ થિંક હારજીત તો થાય, તમને ટ્રોફી મળે, તમારી જે ટ્રોફી આવવાની ત્યારે ટ્રોફી આવશે બિલકુલ. પણ મને કોઈ વિડીયો બતાડ્યો કે મેં વિડીયો જોયો પણ નથી, પણ જવાબ આપી દઉં છું. ભાઈ, તમને આવવું પડે, એસોસિએશનમાં કામ કરવું પડે, અને તાપમાં થોડો ટાઈમ વિતાવો તો મજા આવે કામ કરવા. બાકી મને કંઈ ઓબ્જેક્શન નથી. આ એસોસિએશન કિરણ મોરેન નથી, આ એસોસિએશન બધા ક્રિકેટર્સનું છે, આ એસોસિએશન બધા મેમ્બર્સનું છે, આ એસોસિએશન આપણા વડોદરા વાસીઓનું છે. જે સ્ટેડિયમ બનાવ્યું છે, ઇટ ઇઝ ફોર બરોડાસ પીપલ, બરોડાસ